હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આપણે સહસંબંધાંક ચેપ્ટર ભણી રહ્યા છે. અગાઉના બે વિડીયોમાં સહસંબંધાંક શું છે તે જોયું, તેને લગતો એક દાખલો પણ જોયો. હવે એમાં આગળ વધીએ. આજે આપણે જોવાના છે ચેપ્ટરમાં બીજો દાખલો, જે માર્ચ 2024માં પૂછાઈ ગયો છે 7 માર્ક્સમાં યુનિવર્સિટીની એક્ઝામમાં. તો જોઈએ. નીચે આપેલ માહિતી પરથી x અને y વચ્ચેનો સહસંબંધાંક શોધો. ઉપરાંત નિર્ણાયકતાનો આંક પણ શોધો. તો આ દાખલામાં નવું કંઈક પૂછેલું છે, એ છે નિર્ણાયકતાનો આંક. સૌથી પહેલા આપણે સહસંબંધ શોધીએ, જે રીતે શોધતા હતા તે પછી જોઈશું કે નિર્ણાયકતાનો આંક કઈ રીતે શોધાય. તો રકમમાં શું આપેલું છે તે, તો બે ચલ આપેલા છે x અને y. ઓકે, એને આ રકમ આપી દીધેલી છે. સૌથી પહેલા આપણે ઊભી કોલમ બનાવી દઈશું. હવે કયું સૂત્ર યુઝ કરવું સહસંબંધાંક શોધવા માટે, કયું સૂત્ર આપણે વાપરવાનું છે તે. તો આપણા જે 3 સૂત્રના હેડિંગ છે. પહેલું સૂત્ર શું કહે છે કે જ્યારે x બાર અને y બાર પૂર્ણાંક હોય, બીજું અપૂર્ણાંક હોય અને ત્રીજું x અને y ની બધી કિંમતો 20 થી નાની હોય. તમે આમાં જો તો કોઈ 20 થી નાની દેખાતી જ નથી, મોસ્ટ ઓફ બધી જ 20 થી વધારે છે. તો બધી 20 થી નાની હોય, ઓલમોસ્ટ બધી 1 2 ને છોડીને, તો આપણે ત્રીજા સૂત્રનો વિચાર કરી શકીએ. તો અહીંયા તો બધી મોટી જ છે, એટલે તમારે x બાર ને y બાર સુધી નક્કી કરીશું કે આપણે કયું સૂત્ર અપ્લાય થશે. ઓકે, તો ચલો આપણે x નો ટોટલ કરીએ. સિગ્મા x અને સિગ્મા y. ઓકે, તો x નું ટોટલ આવે છે 468 અને y નો ટોટલ આવે છે 963. હવે x બાર y બાર શોધીએ તો કેટલા અવલોકન છે? 1 2 3 4 5 6 7 8 અને 9 છે. ઓકે, 9 અવલોકનો આપેલા છે. ચલો એનો x બાર સિગ્મા x ના છેદમાં n 468 ભાગ્યા 9 તો આવે છે 52. અને y બાર સિગ્મા y ના છેદમાં n 963 ભાગ્યા 9 107. તો x બાર અને y બાર બંનેની કિંમત તમે જો તો પૂર્ણાંક છે, પોઈન્ટમાં નથી. તો એ પ્રકારે આપણે જો r શોધવું હોય તો r નું જે પહેલું સૂત્ર છે એ અપ્લાય કરીશું. x માઇનસ x બાર y માઇનસ y બાર આખાના છેદમાં વર્ગમૂળમાં x માઇનસ x બાર નો વર્ગ y માઇનસ y બાર નો વર્ગ. હવે આ પ્રમાણે તમારે કેટલી કોલમ બનાવવાની આવશે? તો આપણે ખ્યાલ જ છે 5 કોલમ બનાવવાની આવશે. x માઇનસ x બાર y માઇનસ y બાર, ત્યારબાદ બંનેના વર્ગની અને બંનેના ગુણાકારની. તો રેડી કરીએ. સૌથી પહેલા x માઇનસ x બાર. x બાર આપનો કેટલો છે? x બાર છે 52, 52 છે. ચલો સ્ટાર્ટ કરીએ. x બાર છે આપનો 52. તો 48 માઇનસ 52 માઇનસ 4, 49 માઇનસ 52 માઇનસ 3, 50 માઇનસ 52 માઇનસ 2 માઇનસ 1, 0 આવશે. 53 માઇનસ 52 1, 54 માઇનસ 52 2, 3 અને 4. ઓકે, એ જ રીતે y માઇનસ y બારની કોલમ બનાવીએ. તો y બાર છે 107 છે. તો 98 માઇનસ 107 માઇનસ 9, 100 માઇનસ 107 માઇનસ 7 માઇનસ 19 માઇનસ 5 માઇનસ 12 18 13 3 18. ને અગાઉના દાખલામાં મેં કહ્યું હતું તે કે x માઇનસ x બાર ને y માઇનસ y બાર એનો ટોટલ ચેક કરી લો અને ટોટલ 0 થવો જ જોઈએ. ઓકે, 0 નહીં થાય તો સમજી લો કંઈક ભૂલ હશે, કોઈક મિસ્ટેક હશે. એટલે ઓલવેઝ દરેક દાખલામાં ચેક કરી લેવાનું. ઓકે, આપણે દાખલામાં થયા જ છે, તો નહીં થતો હોય તો પહેલા ટેલી કરી લેવાનું. હવે નેક્સ્ટ કોલમ x માઇનસ x બાર નો વર્ગ. તો અહીંયા 4 નો વર્ગ 16, 9 4 1 0 1 4 9 અને 16. ત્યાર પછી y માઇનસ y બાર નો વર્ગ 83, 49, 19 નો વર્ગ 361, 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144, 18 નો વર્ગ 324, 13 નો વર્ગ 169, 3 નો વર્ગ 9 અને 18 નો વર્ગ 324. ત્યાર પછી બંનેનો ગુણાકાર.
તો 9 ચોક 36 માઇનસ માઇનસ પ્લસ 47 21 19 દુ 38 5 1 5 0 18 13 દુ 26 39 9 અને 18 ચોક 72. ચલો હવે ટોટલ કરીએ 16 9 4 21 એટલે અહીંયા આવશે 60 81 49 361 25 144 324 69 9 ને 324 1480 36 21 38 5 18 26 9 અને 72 225. ચલો હવે આપણે શોધી કાઢીએ 60 14 86 અને 225 આવ્યા. x માઇનસ x બાર 225 આવ્યા અને આ સ્ક્વેર આવ્યો 60 આમાં સોરી વર્ગમૂળમાં 60 અને આ વર્ગમૂળમાં 1480 225 60 નું વર્ગમૂળ 7.75 1480 નું વર્ગમૂળ 38.55. ફાઇનલ આન્સર 225 ભાગ્યા 7.75 ભાગ્યા 38.55. જવાબ આવે છે 0.75. પહેલો જે ક્વેશ્ચન પૂછેલો છે કે આર શોધવાનો છે તો આપણે આર મળી ગયો, સહસંબંધાંક આર પૂછેલો છે, આર મળી ગયો. હવે બીજું દાખલામાં એવું પૂછેલું છે નિર્ણાયકતાનો આંક શોધો. તો જો ઘણું સિમ્પલ છે નિર્ણાયકતાનો આંક, એમાં કોઈ ખાસ સૂત્ર એવું કંઈ છે નહીં. બસ ખાલી યાદ રાખવાનું કે નિર્ણાયકતાના આંક કોને કહેવાય. તો જો એનું સૂત્ર કેની જે વિગત છે તે તો નિર્ણાયકતાનો આંક એને સંકેતમાં કહેવાય છે કેપિટલ આર સ્ક્વેર. નિર્ણાયકતાના આંકને સંકેતમાં કહેવાય છે કેપિટલ આર સ્ક્વેર અને શોધવાનું કઈ રીતે એકદમ સિમ્પલ છે. કેપિટલ આર સ્ક્વેર શોધવું હોય તો બસ જે સ્મોલ આર છે જે સહસંબંધ છે એનો વર્ગ કરો એટલે મળી જશે, રાઈટ. અને એનો જે જવાબ છે એ હંમેશા કોની વચ્ચે આવે 0 થી 1 ની વચ્ચે આવતો હોય છે. 0 થી 1 ની વચ્ચે આવતો હોય છે. યાદ રાખજો આર નો જવાબ કેટલો આવે -1 થી લઈને +1 ની વચ્ચે, પણ કેપિટલ આર સ્ક્વેર નો જવાબ 0 થી લઈને +1 વચ્ચે આવે છે. ઓકે, તો એમાં તમારે કંઈ ખાસ કરવાનું નથી, સિમ્પલી શોધવાનું નિર્ણાયકતાનો આંક. સંકેતમાં કેપિટલ આર સ્ક્વેર કઈ રીતે શોધવાનો, જે સ્મોલ આર આવ્યો બસ એનો વર્ગ કરી દો. આપનો સ્મોલ આર કેટલો આવ્યો 0.75 આવ્યો છે. 0.75 નો વર્ગ તો એ છે 0.5625 એટલે આપણે 0.56 લખીશું. ક્લિયર? ઓકે, તો નિર્ણાયકતાનો આંક 9 પોઈન્ટ આવેલો પણ સિમ્પલ છે. તો જો ઘણો સિમ્પલ અને ઇઝી દાખલો પૂછાયો હતો માર્ચ 2024માં સહસંબંધાંક અને નિર્ણાયકતાનો આંક 7 માર્ક્સમાં પૂછાયો હતો. ઓકે, હવે આપણે નેક્સ્ટ દાખલો જોવાના છે જે ઓક્ટોબર 2024માં પૂછાયો હતો 7 માર્ક્સમાં જ. ઓકે, એમાં લખ્યું છે કે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો. લખેલું છે કાર્લ પિયર્સન. જો સપોઝ આ નહીં લખેલું હોત તો પણ મેં અગાઉના વિડીયોમાં કહ્યું હતું ખાલી સહસંબંધાંક શોધો એવું લખેલું તો પણ આપણે કાર્લ પિયર્સન જ વાપરીશું. ત્યાર પછી બીજું બી આમાં કીધું છે નિર્ણાયકતાનો આંક, સંભવિત દોષ, સમષ્ટિ સહસંબંધાંકની સીમાઓ. તો આમાં બી કંઈક અલગ અલગ પૂછેલું છે. હવે વિદ્યાર્થી એક પોઈન્ટ યાદ રાખજો, જે યુનિવર્સિટીના એક્ઝામમાં પેપરમાં દાખલો પૂછાયેલો એમાં આ બધું નહીં આપેલું. ઓકે, અમે જાતે એડ કર્યું છે. ઓકે, ક્વેશ્ચનમાં ખાલી એટલું જ હતું સહસંબંધાંક શોધો. યુનિવર્સિટીના પેપરમાં જે દાખલો પૂછાયો એમાં ફક્ત ક્વેશ્ચન શું હતો સહસંબંધાંક શોધો, પણ મેં એમાં એક્સ્ટ્રા વિગત એડ કરી દીધી છે. ઓકે, એમાં 3 વસ્તુ શોધવાનું પણ કહી દીધું છે. 3 શું છે કઈ રીતે શોધવાનું આપણે દાખલામાં જોઈશું. ઓકે, એમાં નિર્ણાયકતાનો આંક તો અગાઉ જોઈ લીધું છે. હવે બીજામાં નવો પોઈન્ટ આવ્યો છે શું છે સંભવિત દોષ અને સમષ્ટિ સહસંબંધાંકની સીમા. ઓકે, તો કઈ રીતે શોધાશે આપણે જોઈ લઈશું. ચલો, સૌથી પહેલું સ્ટેપ તો આમાં સહસંબંધાંક શોધવાનો છે એટલે કે આ શોધવાનો છે. આપણે જે રીતે શોધીએ એ રીતે શોધી કાઢીએ. તો અહીંયા વેચાણ આપેલું છે અને ખર્ચ આપેલું છે, બરાબર છે. તો વેચાણ એ આપનો x અને ખર્ચ એ y. કિંમત જો તો બધી કિંમતો નોર્મલી 20 થી નાની તો દેખાતી નથી એટલે ત્રીજું સૂત્ર તો નહીં આવે. તો પહેલું ને બીજું સૂત્ર x બાર y બાર પૂર્ણાંક છે કે અપૂર્ણાંક એ ચેક કરવું પડે. ઓકે, તો એના માટે આપણે ટોટલ કરીએ x નો ટોટલ તો આવશે 490 અને y નો ટોટલ કરીએ તો એ છે 360. હવે x બાર y બાર શોધીએ. n આમાં 10 છે. x બાર સિગ્મા x ના છેદમાં n
49 વાય બાર 360/10 36. તો જો સેમ ટુ સેમ ઉપર જેવું જ આવ્યું છે. જો બંને લાસ્ટ 2 પેપરમાં જે દાખલા પૂછ્યા હતા બંનેમાં એક્સ બાર ને વાય બાર પૂર્ણાંક આવે એવો જ દાખલો પૂછાયો માર્ચ 24માં પણ ઓક્ટોબર 24માં પણ. તો એ સૂત્ર આપણે વાપરીએ એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આખાના છેદમાં વર્ગમૂળમાં એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ વાય માઇનસ વાય બાર આનો વર્ગ. એક કોલમ બનાવીએ ઉપરની જેમ જ 5 કોલમ બનશે. એક્સ માઇનસ એક્સ બાર એમાં એક્સ બાર 49 વાય માઇનસ વાય બાર છે 36. ત્યારબાદ બંનેનો વર્ગ અને બંનેનો ગુણાકાર. પહેલા એક્સ માઇનસ એક્સ બારની કોલમ બનાવીએ. એક્સ બાર છે 49 તો 40 માઇનસ 49 માઇનસ 9 58 માઇનસ 49 પ્લસ 9 42 માઇનસ 49 માઇનસ 7 56 માઇનસ 49 પ્લસ 7 આવશે 44 માઇનસ 49 તો આવશે 5 માઇનસમાં અહીંયા પ્લસ 5 46 માઇનસ 49 તો 3 આવશે માઇનસમાં અહીંયા પ્લસ 48 માઇનસ 49 માઇનસ 1 પ્લસ 1. ઓકે એક્સ માઇનસ એક્સ બાર થઈ ગયો. વાય માઇનસ વાય બાર 36 છે 32 માઇનસ 36 માઇનસ 4 42 માઇનસ 36 6 32 માઇનસ 36 માઇનસ 4 40 માઇનસ 36 પ્લસ 4 માઇનસ 2 પ્લસ 2 માઇનસ 2 2 આવશે 36 માઇનસ ઓકે અહીંયા 0 માઇનસ 2. ઓકે હવે ચલો સ્ક્વેરની કોલમ બનાવી દઈએ તો અહીંયા 81 83 49 49 25 25 9 9 1 1 4 નો વર્ગ 16 નો વર્ગ 36 16 16 4 4 4 4 0 અને 4. ઓકે ત્યાર પછી બંનેનો ગુણાકાર 9 ચોક 36 માઇનસ માઇનસ પ્લસ 9 છંગ 54 7 ચોક 28 28 ત્યાર પછી 5 દુ 10 यहाँ पर 10 3 दू 6 6 0 माइनस तो टोटल करिए 81 81 49 49 25 25 9 9 1 1 330 16 36 16 16 4 5 વાર છે એટલે 30 104 36 54 28 28 10 10 6 6 માઇનસ 2 एक्स माइनस एक्स बार બંનેનો ગુણાકાર 176 અને 330 104. ચલો કિંમત મૂકી દઈએ. બંનેનો ગુણાકાર 176 330 તો વિદ્યાર્થીઓ આ જે છેદમાં છે ને એનો તમે બીજી રીતે પણ કરી શકો. વર્ગમૂળમાં 330 વર્ગમૂળમાં 104. બીજો પણ એક ઓપ્શન છે બંનેનો ગુણાકાર કરી દો 300 કેલ્સી પર જ 330 ગુણ્યા 104 જે જવાબ આવે તો આવે છે 34,320. સીધું પછી એનું વર્ગમૂળ કરી નાખો તો જવાબ આવશે 185.26. તો આ રીતે કરો તો પણ ચાલે 185.26. ઉપર આપણે જે કરતા હોય તે બી ચાલશે. બંનેનો અલગ અલગ વર્ગમૂળ શોધો અથવા બીજો ઓપ્શન કેલ્સીપાઈ બંનેને ગુણાકારો 330 ગુણ્યા 104 જે આવે તે 34,320 અને એનું વર્ગમૂળ કાઢી નાખો તો 185.26 ડાયરેક્ટ લખી દો તો આ રીતે પણ ચાલશે. તો એ રીતે ફાઇનલ આન્સર આવે છે 0.95. ચલો તો આપણે પહેલા જે આર શોધવાનો હતો સહસંબંધ શોધવાનો એ મળી ગયો. બીજું આમાં શું પૂછેલું છે તો 3 અલગ અલગ વિગત પૂછેલી છે. એક છે નિર્ણાયકતાનો આંક સંભવિત દોષ અને સમસ્યા સહસંબંધાંકની સીમાઓ. તો ચાલો નિર્ણાયકતાનો આંક જોઈએ. તો હમણાં જ આપણે જોયું હતું નિર્ણાયકતાનો આંક અગાઉના દાખલામાં. નિર્ણાયકતાનો આંક તો સિમ્પલ છે. સંકેતમાં કેપિટલ આર સ્ક્વેર કઈ રીતે શોધવાનું તો સ્મોલ આર નો વર્ગ કરવાનો. સ્મોલ આર છે 0.95
0.95 વર્ગ 0.90. ઓકે, આર સ્ક્વેર મળી ગયો. હવે આમાં જે નવો ટોપિક આવ્યો છે એ છે સંભવિત દોષ શોધવાનું કીધું છે. સંભવિત દોષ. તો પહેલા એ સમજીએ સંભવિત દોષ છે શું તે. ઓકે, થોડું શોર્ટમાં સમજી લઈએ. ધારો કે હું તમને નહીં સમજાવું, ડાયરેક્ટ સૂત્ર કીધું તો આવડી જ જશે, કંઈ સિમ્પલ ઇઝી છે. બટ થોડું તો એટલીસ્ટ નોલેજ હોવું જોઈએ ને કે જે શોધીએ છે શું તે. બરાબર? તો એકદમ શોર્ટમાં એક્ઝામ્પલ આપો તમને આઈડિયા આવી જશે. સંભવિત દોષ. ચલો, સંભવિત દોષની ચલો વાત કરીએ. માની લો કે આપણે કોઈક સ્કૂલમાં ધારો કે 1000 વિદ્યાર્થીઓ છે. બરાબર છે? 1000 વિદ્યાર્થી સ્કૂલમાં ભણે છે. હવે અહીંયા ખાલી એક એક્ઝામ્પલ માટે આપણે સમજીએ છીએ, જેથી થોડો સંભવિત દોષ શું છે તમને ખાલી આઈડિયા આવે, બીજું કંઈ નહીં. ઓકે, ચલો, 1000 વિદ્યાર્થીઓ, માની લો કે આપણે ગર્લ્સ અને બોયઝની વાત કરીએ કે કોઈ સ્કૂલમાં 800 ગર્લ્સ છે અને બોયઝની વાત કરીએ તો 900 બોયઝ છે. બરાબર? કોઈ સ્કૂલમાં 800 ગર્લ્સ છે ને 900 બોયઝ છે. હવે તમારે એનો સહસંબંધ શોધવાનો છે. એના જે કેટલા હોશિયાર છે અથવા કેટલા રેગ્યુલર છે, ઇરેગ્યુલર છે, કોઈ પણ બાબતે સહસંબંધ જો તમારે શોધવાનો હોય તો કોમન છે, તમે 800 ને 800 તમે ધ્યાનમાં નહીં લેશો. મીન્સ કે એમાંથી તમે થોડા સિલેક્ટ કરશો અને એના આધારે ડિસિઝન લેશો કે છોકરીઓ કેટલી હોશિયાર છે ને છોકરાઓ કે, અથવા તો માર્ક્સ વાત કરીએ કે 800 છોકરીઓના માર્ક્સ કેટલા છે અને 900 છોકરાઓના માર્ક્સ કેટલા છે, એનું તમારે પરીક્ષણ કરવાનું છે. બરાબર? એનો વચ્ચેનો સહસંબંધ શોધવાનો છે. તો અહીંયા આગળ તમે શું કર્યું કે 800 છોકરીના માર્ક્સ અને 900 છોકરાના માર્ક્સનો જો સહસંબંધ શોધશો તો કેટલું ટફ પડશે વિચારો કે 800 છોકરી એટલે તમે જો કોલમ બનાવો તો એક ગર્લ્સની કોલમ, એક બોયઝની કોલમ, એ લોકોના જે માર્ક્સ છે તે. તો અહીંયા 800 માર્ક્સ લખવા પડે. 30, 50, ધારો કે 50 માર્ક્સની એક્ઝામ છે તો 28, 26 આવા કેટલા આવશે? 800 સુધી લખવા પડશે. તો કેટલું લાંબુ થશે? અને એનો પાછો સહસંબંધ શોધવાનો, આ બધી કોલમ બનાવવાની. x - x બાર, y - y બાર. તો કેલ્ક્યુલેશન એકદમ ટફ થઈ જશે, અઘરી બની જશે. તો હવે અહીંયા કરવું શું? આ બધું કહી દઈશું તો આપણે શું કરીશું? બધું નહીં, આ 800 માંથી શું કરીશું? અમુક સિલેક્ટ કરીશું. ધારો કે 10 રેન્ડમલી 10 છોકરીઓના માર્ક્સ લઈ લઈએ, રેન્ડમલી 10 છોકરાઓના માર્ક્સ લઈ લઈએ. બરાબર? અને એના માર્ક્સ લખીશું કે આ 10 છોકરીના માર્ક્સ કેટલા અને 10 છોકરાના માર્ક્સ કેટલા. બરાબર? અને પછી આપણે આ જે કોલમ બનાવતા રહ્યા x - x બાર, જે બી સૂત્ર અપ્લાય થતું હોય તે શોધું. તો આ રીતે ગણતરી કેવી બનશે? ઇઝી બનશે. એના આધારે આપણે સહસંબંધ R શોધી નાખીશું. ખ્યાલ આવ્યો? ઓકે, તો આ જે ગણતરી કરી છે એમાં આપણે શું કર્યા? 10 સેમ્પલ લીધા. એને શું કહેવાય? નિર્દેશ લીધો. ને 800 900 એ શું કહેવાય? સમષ્ટિ. યાદ છે ને 11મા ધોરણમાં ભણી ગયા સમષ્ટિ અને નિર્દેશ. બરાબર? આ સમષ્ટિ અને આ નિર્દેશ. તો સંભવિત દોષ શું કહે છે કે સમષ્ટિના નિર્દેશના આધારે તો આપણે R શોધી શકીએ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી. સહસંબંધાંક શોધી શકીએ છીએ. સહસંબંધાંક ઇઝીલી આપણે મળી શકે છે. પણ એ જ પ્રમાણે જો આપણે સમષ્ટિનો પણ જો સહસંબંધાંક સપોઝ કે શોધીએ, એટલે કે 800 લખીએ, એના માર્ક્સ 900 છોકરાના માર્ક્સ લખીએ, એનો પણ જો આપણે સહસંબંધાંક શોધીએ, સમષ્ટિનો પણ અને નિર્દેશનો પણ, આ બંને સહસંબંધાંક સેમ તો હશે ને, થોડો તો ડિફરન્સ આવશે. તો બંને વચ્ચે જે તફાવત આવશે ને એ તફાવતને આપણે સરેરાશ કરીશું. એ સરેરાશને કહેવાય છે સંભવિત દોષ. ક્લિયર? ઓકે, ખ્યાલ આવ્યો? સંભવિત દોષ ખરેખર છે શું તે. એમ તો એની જો વ્યાખ્યા પ્રમાણે કે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં, તો નિર્દેશના જેટલા પણ અવલોકનો છે એનો સહસંબંધ અને સમષ્ટિના જેટલા બી ટોટલ જોડકાઓ છે, જેટલા અવલોકનો છે એનો સહસંબંધ, બંને વચ્ચેનો જે તફાવત છે એની જો સરેરાશ કરીએ તો એને શું કહેવાય છે? સંભવિત દોષ. ખ્યાલ આવ્યો? ઓકે, તો આ રીતે આપણે સંભવિત દોષ શોધી શકીએ છીએ. મીન્સ કે સંભવિત દોષ શું છે તમને આઈડિયા આવી ગયો. ક્લિયર? હવે સવાલ છે શોધવું કઈ રીતે? તો એના માટે સૂત્ર છે, આપણે સૂત્ર અપ્લાય કરવાનું છે. જો બરાબર છે, તો આ સંભવિત દોષનું સૂત્ર છે. તો એને સંકેતમાં કહેવાય છે PE, પ્રોબેબલ એરર. ઓકે, સંભવિત દોષને સંકેતમાં PE, પ્રોબેબલ એરર. હવે એનું સૂત્ર છે 0.6745
1 માઇનસ આર સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં એમ. ઓકે, તો આપણે નિર્દેશનો સહસંબંધ શોધ્યો છે. સમસ્તીનો સહસંબંધ શોધવા જઈએ તો ખબર પડશે તમને 4-5 કલાકે પણ કદાચ નહીં શોધાશે. ઓકે, તો આપણે સમસ્તીના સહસંબંધની જરૂર નથી, આપણે બંને વચ્ચેનો તફાવત જોઈએ છે, સંભવિત દોષ. એનું સિમ્પલ આ સૂત્ર અપ્લાય કરીશું. 6745 1 માઇનસ આર સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં એમ. ક્લિયર? ઓકે, ચલો તો શોધીએ આપણે. સંભવિત દોષ PE બરાબર છે. ચલો એનું સૂત્ર શું આવશે? તે 0.6745 1 માઇનસ આર સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં એમ. ચલો 6745 આર આપણે કેટલો મળ્યો? આર આપણે મળ્યો 0.95 છેદમાં n, તો n આપનો 10 છે. તો જો મેં શરૂઆતમાં કીધું એકદમ સિમ્પલ છે, સૂત્ર યાદ રાખો પડી જાય, પણ એટલીસ્ટ ખબર હોવી જોઈએ. તો આપણે એ જોયા કે સંભવિત દોષ કોને કહેવાય. તો 6745, હવે આનો ફાઇનલ આન્સર કરીએ 0.95 નો વર્ગ અને એમાંથી 1 માઇનસ કરીએ તો 0.10 આવે છે. છેદમાં 10 નું વર્ગમૂળ કરીએ 3.16. 0.6745 ગુણ્યા 0.10 ભાગ્યા 3.16, તો જવાબ આવશે 0.02. ઓકે, તો સંભવિત દોષનો જવાબ કેટલો આવ્યો? 0.02. એટલે કે બંને વચ્ચે જે તફાવત હશે ને કેટલો હશે? 0.02 જેટલો જ હશે. બંને વચ્ચેનો જે તફાવત છે એ કેટલો હશે? 0.02 જ હશે. બંને વચ્ચેનો જે તફાવત છે એની જે સરેરાશ હશે તો કેટલી છે? 0.02. ઓકે, આપનો આ સહસંબંધો 0.95 આવેલો હતો. આપણે આ સહસંબંધ શોધી શકતા નથી, પણ એક કન્ફર્મ છે કે બંને વચ્ચે જે તફાવત છે તફાવત કેટલો છે? 0.02 નો તફાવત છે. બંને વચ્ચે જે ડિફરન્સ છે તે 0.02. હવે જ્યારે પણ તમે સંભવિત દોષ શોધો ને તો નીચે તમારે એક આન્સર લખવાનો આવશે. શું આન્સર છે તે જો. આ સંભવિત દોષથી એ પણ ખબર પડે કે બે ચલ વચ્ચે સહસંબંધ છે કે નથી એમ. ઓકે, તો જો સંભવિત દોષની મદદથી બે ચલ વચ્ચે સહસંબંધ સાર્થક એટલે કે યોગ્ય સહસંબંધ છે કે નહીં. સાર્થક એટલે આપણે અત્યારે સિમ્પલ ભાષામાં એવું સમજીએ કે બરાબર યોગ્ય છે કે નહીં, તે નીચે મુજબ નક્કી કરવાનું. જો r લેસ ધેન p હોય, r લેસ ધેન p એટલે કે r ની કિંમત p કરતા ઓછી એટલે કે p વધારે હોય ને r ઓછો હોય. બરાબર છે? r લેસ ધેન p હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ નથી એમ કહેવાય. બે ચલ વચ્ચે સહસંબંધ એટલે કે r કરતા p ની વેલ્યુ વધારે. માની લો કે r નો જવાબ 0.2 છે અને p ધારો કે 0.3, તો ચલો આમાં કોણ મોટું આવ્યું? તમે જો સંકેત લખવું હોય તો r અને p, તો આ p તરફ સાઈન જશે. p કેટલો છે? 0.3. p કેટલો છે? 0.3. તો અહીંયા તમે જો તો p વધારે છે. p એટલે આપણે જોયું તફાવત, બંને વચ્ચેનો તફાવત, સમસ્તી અને નિર્દેશ વચ્ચેનો તફાવત, જે સહસંબંધ તફાવત વધારે છે. તો એનો મિનિંગ એવો થયો કે આ વચ્ચે સહસંબંધ નથી, કારણ કે બંને વચ્ચે તફાવત કેવો છે? ખૂબ જ વધારે આવી ગયો છે. 0.3 r.2 ને તફાવત આટલો બધો નહીં હોવો જોઈએ. એટલે કે ખાલી એટલું યાદ રાખવાનું છે, જો r લેસ ધેન p એવું સાબિત થતું હોય તો બંને વચ્ચે સહસંબંધ નથી, અને જો r ગ્રેટર ધેન 6p થતું હોય તો બંને વચ્ચે યોગ્ય સાર્થક સહસંબંધ છે એમ કહેવાય. ચલો હવે આમાં આપણે જોઈએ. ચલો આપનો r કેટલો છે? આપનો r છે 0.95. આપનો r કેટલો છે? 0.95 અને આપનો p કેટલો છે? 0.02. યાદ રાખજો તફાવત કેટલો ઓછો હોવો જોઈએ. જો તફાવત વધારે હશે ને તો પ્રોબ્લેમ થશે કે બરાબર નથી સંબંધ એમ. ઓકે, ચલો હવે આમાં r 0.95 અને p 0.02. આપણે બે નિયમ ચેક કરવાના. એક તો r લેસ ધેન p હોય તો સંબંધ નથી સિમ્પલ લેંગ્વેજમાં, અને r ગ્રેટર ધેન અહીંયા કરી 6p હોય તો સાર્થક સંબંધ છે. એટલે ઇન શોર્ટ સિંગલ લેંગ્વેજમાં કહે તો બે ચલ વચ્ચે સહસંબંધ છે. ત્યાં ખાલી એટલું યાદ રાખો. તમારે આ ચેક કરી લેવાનું, r લેસ ધેન p છે કે r ગ્રેટર ધેન 6p છે. ચલો પહેલા આપણે આ ચેક કરીએ, r લેસ ધેન p. તો ચલો r આપનો કેટલો છે? 0.95 છે અને p કેટલો છે? 0.02. ઓકે, પહેલા આ ચેક કરીએ છીએ. r અને p લખો, બંને વચ્ચે સાઈન મૂકો તો કયું સાઈન લાગે? તો r વધારે છે અને p નાનો છે તો સાઈન ગ્રેટર ધેન લાગે, એટલે આ નિયમ મેચ થતો
નથી, આર લેસ દેન પી છે નથી. તો બીજો નિયમ ચેક કરો, આર ગ્રેટર દેન 6p. તો એના માટે આપણે પહેલા શું શોધવું પડશે? 6p શોધવું પડશે. 6p પહેલા આપણે શોધીએ તો 6 ગુણ્યા 0.02 તો કેટલા આવશે? 0.12. હવે ચેક કરો, એક બાજુ આર અને એક બાજુ 6pe. તો આર આપનો કેટલો છે? 0.95 અને 6p નો આન્સર કેટલો આવ્યો? 0.12. હવે બંને વચ્ચે ચિહ્ન મૂકો તો અહીંયા કોણ મોટું છે? અહીંયા આર મોટો છે. તો ચલો આ બીજો નિયમ મેચ થઈ ગયો. તો બીજો નિયમ મેચ થઈ ગયો. આર ગ્રેટર દેન 6p છે એટલે બંને વચ્ચે સહસંબંધ છે. ઓકે, તો આ રીતે તમારે રફમાં જોઈ લેવાનું, બરાબર છે. પણ મોસ્ટ ઓફ તમારે કરવાનું શું? મોસ્ટ ઓફ દાખલામાં આ જ આવશે, આર ગ્રેટર દેન 6p આવશે. તમારે એ ચેક કરી લેવાનું, અને જો એ નહીં આવે તો આ તો હશે, બેમાંથી એક તો મેચ થતું હશે. પહેલા એવો કઈ રીતે ચેક કરવાનું તે પહેલા એકવાર શું કરો, આર લખો અને પી લખો, આર લખો, પી લખો. ઓકે, બંનેની જે કિંમત છે તે લખો. 0.95, 0.02. તો બેમાંથી કોણ મોટું છે? આર મોટું. એના તરફ સાઇન લાગશે તો આ રૂલ્સ મેચ થતો નથી. તો બીજો રૂલ્સ ચેક કરો, એક બાજુ આર લખો અને એક બાજુ 6p લખો. તો પહેલા 6p તમે શોધી કાઢ્યું, 0.12 છે. અહીંયા આર 95 અને 6p 0.12 છે. તો બેમાંથી કોણ મોટું છે? આર મોટો છે. તો બીજો નિયમ અહીંયા મેચ થાય છે. તો આ રીતે તમારે ચેક કરવાનું રહેશે. એટલે જ્યારે પણ p શોધો ને તો આ કામ ખાસ કરી લેવાનું. અંદર પૂછેલું હોય કે નહીં પૂછેલું હોય આદત પાડી નાખવાની, કે નીચે આવી રીતના ગણતરી કરીને બતાવી દેવાનું. ચલો આપણે ગણતરી કરીએ તો આપણે ખબર પડી ગઈ છે આન્સર શું આવશે તે. એના માટે પહેલા આપણે 6p શોધી કરીએ તો આવે છે 0.12. હવે એક બાજુ લખો આર, એક બાજુ લખો 6pe. તો આર છે 0.95 અને 6p આવ્યા 0.12. તો અહીંયા ગ્રેટર દેન નું સાઇન આવે છે, આર ગ્રેટર દેન 6p છે. તો માટે આપણે કહી શકીએ કે બે ચલ વચ્ચે સાર્થક સહસંબંધ છે. સાર્થક મીન્સ એટલે એમ કે સારો જેવો જોઈએ એટલો યોગ્ય સહસંબંધ છે એમ. તો જ્યારે પણ p શોધો તો ઓલવેઝ આ કેલ્ક્યુલેશન આ રીતે બતાવી દેવાની. અંદર પૂછેલું હોય કે નહીં પૂછેલું, કોઈક વાર પૂછે કોઈક વાર નહીં પૂછે, પણ દર વખતે બતાવી દેવાની. ઓકે, તો ખ્યાલ આવી ગયો સંભવિત દોષ શું છે તે અને કઈ રીતે શોધવું એ પણ એકદમ સિમ્પલ છે, બેઝિક. બસ એનો સૂત્ર અપ્લાય કરવાનું છે. હવે બીજું દાખલામાં એ પણ પૂછેલું છે કે સમષ્ટિના સહસંબંધાંકની સીમાઓ શોધો. એટલે કે તમારે એ શોધવાનું છે કે સમષ્ટિનો સહસંબંધ કેટલો હશે, કેટલાથી કેટલા વચ્ચે હોઈ શકે છે એ પૂછેલું છે. તો જો અત્યારે શરૂઆતમાં મેં સંભવિત દોષનું મિનિંગ સમજાયો ત્યારે મેં તમને કીધું હતું તે કે જે સમષ્ટિનો સહસંબંધ છે અને જે નિદર્શનો સહસંબંધ છે, આ સમષ્ટિનો સહસંબંધ 800-900 છોકરાઓ છોકરીઓનો જે સહસંબંધ શોધ્યો હતો અને બંનેમાંથી 10-10 નો જે નિદર્શ સહસંબંધ છે, બંને વચ્ચે જે તફાવત છે એને સંભવિત દોષ કહેવાય. એ તો આપણે જોઈ લીધું. હવે નિદર્શનો સહસંબંધ તો આપણે શોધ્યો 0.95. હવે આ સમષ્ટિનો સહસંબંધ એ લોકો પૂછે છે કે ભાઈ સમષ્ટિનો સહસંબંધની સીમા શોધો, એટલે કે સમષ્ટિનો સહસંબંધ અંદાજિત કેટલો હશે, પરફેક્ટ નહીં પણ આશરે એની વેલ્યુ કેટલી હશે એ પૂછેલું છે. સમષ્ટિના સહસંબંધની સીમા એટલે શું? કે સમષ્ટિનો સહસંબંધ કેટલો હશે એટલે કેટલા આસપાસ હશે. ઓકે, તો હવે એ કઈ રીતે શોધાય? તો મેં શરૂઆતમાં જ કીધું તે રીતે સંભવિત દોષ સમજાયો. આ શોધવું કેટલું અઘરું છે, બરાબર છે. 800-900 નો આવી રીતે જો સહસંબંધ શોધીએ તો વિચારો કેટલો ટાઈમ જશે એમ, બરાબર છે. ઓછામાં ઓછા તમે બુકમાં સોલ્વ કરશો ને તો બુકમાં પણ આઈ થિંક રકમ લખતા જ 10 પાના થઈ જશે એમ. 800-900 10 થી પણ કદાચ વધારે થશે એમ. તો ઘણું ટફ છે. તો અહીંયા આપણે પરફેક્ટ આન્સર નહીં શોધવાનો, બસ એ કહેવાનું છે કે જે સમષ્ટિનો સહસંબંધ છે એ નોર્મલી કઈ રકમની વચ્ચે હશે. એટલે કે ખાલી એટલું કહેવાનું છે. આપણે ધારો કે કોઈ એક્ઝામ આપીને આવે તો એમ કહીને કે માર્ક્સ કેટલા આવશે, કે 70-80 વચ્ચે આવી જશે, 50-60 વચ્ચે આવી જશે. બસ આપણે એ કહેવાનું છે કે આનો જવાબ કેટલાથી કેટલા વચ્ચે હશે. તો એ કઈ રીતે શોધવાનું છે તે સમષ્ટિ સહસંબંધાંકની સીમાઓ. તો એનું સૂત્ર છે આર પ્લસ માઇનસ પી ઈ. આ એનું સૂત્ર છે. ઓકે, સૂત્ર છે આ બધા સૂત્ર નોટમાં લખી દેજો. આ રહ્યું સમષ્ટિના સહસંબંધાંકની સીમાઓ, આર પ્લસ માઇનસ પીઈ. ઓકે, બસ આમાં સિમ્પલ વેલ્યુ મૂકી દો. આર, તો આપનો આર કેટલો છે? 0.95 પ્લસ માઇનસ પી છે 0.02. હવે બંને વચ્ચે પ્લસ માઇનસ છે એટલે કે બંનેનો સરવાળો પણ થશે, બંનેની બાદબાકી પણ થશે. 0.95 અને 0.02 એનો એકવાર આપણે સરવાળો પણ કરીશું અને બંનેની બાદબાકી પણ
કરીશું, પણ પહેલા હંમેશા બાદબાકી કરીશું અને પછી સરવાળો કરીશું. પ્લસ મને છે કે બંને છે તો પહેલા બાદબાકી કરીશું, તો 0.95 માં 0.02 માઇનસ કરો તો 0.93 આવશે, અને 0.95 માં 0.02 પ્લસ કરો તો 0.97 આવશે. એટલે આને મિનિંગ એવો થયો કે જે સમષ્ટિનો સહસંબંધ છે એનો આન્સર આપણે શોધી તો નહીં શકતા, પણ એનો આન્સર આપણે એટલો કહી તો શકીએ કે કોની વચ્ચે હશે, 0.93 થી લઈને 0.97 સુધી હશે. 0.93 થી લઈને 0.97 સુધી હશે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે બીજો પણ આન્સર ને અમને ડાયરેક્ટ પણ ખબર પડી જાય જો આ સૂત્ર વગર પણ એમ. જો આપણે સમષ્ટિનો સહસંબંધ જો અહીંયા ઉપર સમજાયું તે જો અહીંયા મેં તમને કીધું તે કે નિરસનો સહસંબંધ તો 0.95 આપણી પાસે છે. સમષ્ટિનો સહસંબંધ આપણે શોધવાનો છે, તો કઈ રીતે શોધાય એ પણ તમને કહું. આપણે બંને વચ્ચેનો સંભવિત ડોઝ શોધ્યો છે. સંભવિત ડોઝ એટલે મેં કીધું બંને વચ્ચેનો તફાવત. તફાવત કેટલો છે? 0.02 છે. બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 0.02 છે. તો કોમન છે, થોડું કોમન સેન્સ કે સમષ્ટિનો સહસંબંધ કેટલો છે? બંને વચ્ચે આટલો ડિફરન્સ છે. ચલો હું એક આશરે રકમ લઉં, પોઈન્ટ હોય ને એક રાઉન્ડ ઓફ રકમ લઉં. ધારો કે આ રકમ છે 50 છે. આ રકમ આપણે ખબર નથી, પણ એટલું ખબર છે કે બંને વચ્ચેનો જે ડિફરન્સ એટલે કે જે તફાવત છે એ 10 છે, સોરી 5 છે. તો બોલો આ રકમ કેટલી હશે? તો કોમન છે બંને વચ્ચેનો તફાવત કેટલો છે? ડોસ એટલે કે તફાવત કહેવાય. ડોસ એટલે કે તફાવત કહેવાય. તો બંને વચ્ચેનો તફાવત કેટલો હશે? તો આ 50 છે અહીંયા આગળ અને બંને વચ્ચે તફાવત 5 છે. તો આ કેટલી હશે? તો કદાચ આ 55 હોઈ શકે. તો 55 માંથી 50 માઇનસ કરો, 55 માઇનસ 50 તો 5 આવી જાય. અથવા 45 પણ હોઈ શકે છે. 45 અને 50 એ બે વચ્ચેનો તફાવત પણ તો 5 જ થાય ને. 55 અને 50 વચ્ચેનો તફાવત 5 થાય અને 45 અને 50 વચ્ચેનો તફાવત 5 થાય. એટલે એનો મિનિંગ કે આનો જવાબ કેટલો હોવો જોઈએ? 55 થી 45 ની વચ્ચે હોવો જોઈએ. તો અહીંયા તમે કર્યું શું? આ 50 ની અંદર આ 5 એકવાર પ્લસ કર્યા અને એકવાર માઇનસ કર્યા. 50 એ આર છે અને આ ડોસ છે પી. તેમાં 5 પ્લસ માઇનસ કર્યા. ખાલી તમને ખાલી જનરલી સમજાવ્યું છે, જસ્ટ ફોર નોલેજ. આ સૂત્ર કઈ રીતે બન્યું છે તે, કે આર ની અંદર પી ને પ્લસ માઇનસ કરી લો, તમને સમષ્ટિનો સહસંબંધ એક લિમિટ ખબર પડશે કે આટલાથી આટલા વચ્ચે હશે. ઓકે, ક્લિયર? તો આજના દાખલામાં આપણે નવા પોઈન્ટ જોયા કે સંભવિત ડોઝ શું છે તે અને કઈ રીતે શોધાય તે. ઓકે, તો સિમ્પલ એનું સૂત્ર છે 0.6745 વર્ગ કૌંસમાં 1 માઇનસ આર સ્ક્વેર છેદમાં √n. અને બીજું સંભવિત ડોઝની સમષ્ટિના સહસંબંધાંકની સીમાઓ, તો બસ એનું સિમ્પલી આ સૂત્ર અપ્લાય કરવાનું છે. ઓકે, ક્લિયર?